અત્યારે જે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં રાજકોટમાં છેલ્લા 6 માસમાં ખૂબ જ ચિંતાજનક વિષય કહી શકાય કે જેમની હજી જિંદગીની શરૂઆત જ થઈ હોય અને ત્યાં જ તેઓ પોતાની જ રાજકોટમાં જે આત્મહત્યાના બનાવો છે રાજકોટમાં આત્મહત્યાના જે બનાવો છે તેમાં ચિંતાજનક રીતે વધારો કરી રહ્યો છે અને જે આંકડાઓ હું તમને અત્યારે જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને તમે પણ ચોંકી જશો અને ક્યાંક તમે પણ મનમાં એ વિચાર કરવા લાગશો કે અત્યારે જે પ્રમાણે માણસો છે તે આર્થિક સંકળામણમાં જીવે છે, જે સ્ટ્રેસમાં જીવે છે, તેના કારણે આ બધા જે આંકડાઓ છે તે સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અત્યારે જે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં રાજકોટમાં છેલ્લા 6 માસમાં 200 લોકોએ આત્મહત્યા કરી છે તેવા આંકડાઓ છે તે અલગ અલગ પોલીસ મથકો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જો કારણોની ચર્ચા કરીએ તો સૌથી મુખ્ય કારણ જો હોય આત્મહત્યાનું તો તે છે આર્થિક ભીંસ, ત્યારબાદ સામાજિક અસુરક્ષા, ડર અને વ્યાજના ચુંગલમાં છે તે લોકો ફસાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સામાજિક દેખાદેખી છે તેના કારણે જે પ્રમાણેની આવક ન હોય તે પ્રમાણેના લોકો શોખ રાખતા હોય છે, મોજ શોખ કરવા માટે ઊંચા દરે છે, ઊંચા વ્યાજ દરે છે તે પૈસા ઉછીના લેતા હોય છે અને ત્યારબાદ રાજકોટમાં જે વ્યાજખોરો છે તેમનું અત્યારે રાફડું ફાટ્યું છે. 10-20% જે દરે છે તે તેઓ વ્યાજમાં પૈસા આપતા હોય છે અને ત્યારબાદ જ્યારે ઉઘરાણી થતી હોય છે તે ઉઘરાણીમાં માથાભારે શખ્સો દ્વારા જે ધાક ધમકી આપવામાં આવતી હોય છે. આ તમામ કારણોના કારણે જે આર્થિક સંકળામણ હોય છે અને ત્યારબાદ પૈસા ન ચૂકવી શકે તેવી પરિસ્થિતિ હોય છે અને જે આપઘાત છે તે લોકો કરતા હોય છે. આંકડાઓ જે સત્તાવાર સામે આવ્યા છે તેની હું તમને વાત કરું તો જે છેલ્લા 6 માસમાં 200 લોકોએ આત્મહત્યા કરી છે તેમાં 50% યુવાનોએ આત્મહત્યા કરી છે, જે ખૂબ જ ચિંતાજનક વિષય કહી શકાય કે જેમની હજી જિંદગીની શરૂઆત જ થઈ હોય અને ત્યાં જ તેઓ પોતાની જ જાતે પોતાની જિંદગીનો અંત લાવી દેતા હોય છે. આ ઉપરાંત જો વાત કરીએ તો 70 થી 90 વર્ષીય વૃદ્ધોએ પણ આત્મહત્યા કરી છે અને બાકીના સગીરો છે અને મહિલાઓ છે તેમને આત્મહત્યા કરી છે. જો પોલીસ વિસ્તારો જે છે રાજકોટના તેના વાઇઝ વાત કરવામાં આવે તો એ ડિવિઝન પોલીસ મથકમાં 12, આજીડેમ પોલીસમાં 33 સૌથી વધારે છે, યુનિવર્સિટી પોલીસ મથકમાં 28, ગાંધીગ્રામમાં 20, બી ડિવિઝનમાં 16, માલવીયાનગરમાં 15, ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 15, તાલુકા પોલીસમાં 20, થોરાડા પોલીસમાં 14, પ્રદ્યુમનનગર પોલીસમાં 7, કુવાડવા પોલીસમાં 17 અને એરપોર્ટ પોલીસ મથકમાં સૌથી ઓછા એટલે કે 3 લોકોએ આત્મહત્યા કરી છે. આ સમગ્ર આંકડા એટલે ચિંતાજનક છે કે એક પ્રકારે કહી શકાય કે જે માણસની જે જીવનશૈલી છે, જે પ્રકારે એક આપણે જોતા કે પહેલા જેવી આવક હોય તે પ્રકારના ખર્ચા હોતા, પરંતુ અત્યારે દેખાદેખીમાં ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગોમાં પણ લોકો છે તે પહેલા ઉછીના પૈસા લેતા હોય છે કેમ કે પોતાનો વટ પડે, લોકો સમક્ષ દેખાય કે ભાઈ ખૂબ ખર્ચો કર્યો છે, ખૂબ જે અત્યારના સમય પ્રમાણે જે ખર્ચાઓ કે જે અનનેસેસરી છે, જે ન કરે તો પણ ચાલે, છતાં પણ બીજાને દેખાડવા માટે ઊંચા વ્યાજ દરે પૈસા લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ એ પૈસાની ભરપાઈ નથી થઈ શકતી અને તેના કારણે છે તે સુસાઇડ કમિટ કરતા હોય છે. ગુજરાતના આંકડાઓની તમને વાત કરું તો રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25,000 થી વધુ લોકોએ આપઘાત કર્યો છે, જેમાં રાજકોટના 1400 થી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાના આંકડાઓ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે અને પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસનું જે નિવેદન છે તે એવું આવ્યું છે કે અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકોનું પણ શોષણ થતું હોય છે અને આ પ્રકારે છે તે શ્રમિકો પછી આર્થિક સંકળામણમાં આવતા હોય છે અને તેઓ પણ કોઈ રસ્તો ન મળતા સુસાઇડ કરતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ જીવન ટૂંકાવ્યાના બનાવો છે તે સામે આવતા હોય છે. એમાં ક્યાંક ને ક્યાંક જે વાલીઓનું છે તે વિદ્યાર્થીઓ પર જે એક મેન્ટલ પ્રેશર હોય છે કે આટલા ટકા લાવવા જોઈએ, આટલો નંબર મેળવવા જોઈએ અને ત્યારબાદ વિદ્યાર્થી છે તે પોતાના પેરેન્ટ્સ સામે વ્યક્ત થઈ શકતું નથી. વિદ્યાર્થી વચ્ચેની જે હરીફાઈઓ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ કરતા હોય છે, આવા અલગ અલગ જે કારણો છે તે અત્યારે સામે આવ્યા છે. પરંતુ આ સમગ્ર આંકડા જોતા એટલું ચોક્કસ કહી શકાય કે રાજકોટમાં જે આત્મહત્યાના બનાવો છે તે આંકડો ચિંતાજનક રીતે ચોક્કસ વધી રહ્યો છે. આ સમગ્ર જે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને આપનું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.